વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેરની શરૂઆત થઈ છે। ઉમરગામ, વાપી, વલસાડ અને પારડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો વલસાડ જિલ્લામાં 2 કલાકમાં સૌથી વધારે ઇંચ વરસાદ થયો હોય તો તે વાપીમાં થયો છે। વાપી શહેરને જોડતા બંને અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। વાપીની જે ટાઈપ જીઆઈડીસી વિસ્તારના રસ્તા પણ જળમગ્ન થયા છે। વાપી સ્ટેશન રોડ અને બજાર તેમજ વિવિધ સ્થળે ભરાયા છે પાણી। મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે। તો જિલ્લાના અનેક વિસ્તારો જળમગ્ન થતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। વલસાડમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે। પારડીમાં 1.56 ઇંચ, ઉમરગામમાં 1.76 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે વાપીમાં 4.2 ઇંચ વરસાદ પડ્યો હતો। ઓનલાઈન પર વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નિલેશ જોડાયા છે। નિલેશ, જણાવશો કે વલસાડમાં વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે, શું સ્થિતિ છે ત્યાંની? જે કંઈક સમગ્ર વરસાદી માહોલ જામ્યો છે, એમાં વલસાડ જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે। અને જે કહી શકાય કે વરસાદના કારણે જે ઠંડીનું મોજું પણ પ્રસરી વળ્યું છે। ખાસ કરીને ધરમપુર, પારડી, વાપી, નાના પૌંડા, ઉમરગામ અને કપરાડા તાલુકામાં વરસાદ નોંધાયો છે। અને વધુ પડતા વરસાદના કારણે ખાસ કરીને વલસાડ નગરપાલિકા વિસ્તારમાં શિપવાડ અને મોગરાવાડી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને ચક્રાઓ ખાઈને વલસાડ શહેરની બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે। હાલ પણ વરસાદ ચાલુ છે અને ખાસ કરીને જે વરસાદ વરસ્યો છે એને લઈને શહેરના અન્ય વિસ્તારોમાં પણ વોટરલોગિંગની સ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને મહાનગરપાલિકાની જે કંઈક પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો છે એનો છેદ ઉડી રહ્યો પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। હાલના તબક્કે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગાહી કરવામાં આવી છે કે વરસાદ વરસશે અને છીપવાડ અને જે કંઈક મોગરાવાડી વિસ્તારનું જે રેલવે અંડરપાસ છે એની જે કંઈક સમસ્યા છે એને લઈને લોકો વધુ પડતા હેરાન થઈ રહ્યા છે। જી બિલકુલ નિલેશ, માહિતી બદલ આપનો આભાર। જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે। ઉમરગામ, વાપી, વલસાડ અને પારડીમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે અને તેના કારણે જોઈ શકાય છે કે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારો હોય કે પછી ગરનાળા હોય, તે સમગ્ર વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને મેઘમહેર જોવા મળી રહી છે। ઉમરગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો।